પ્યોર કોન્શિયસનેસ ઇઝ શિવત્વ. શિવ એટલે તમારી સભાનતા, તમારી જાગૃતિ. તમે જાગી જાઓ. તમે બધા બેહોશ છીએ. બેહોશ હોવું એટલે આપણને એ પણ ખબર નથી જે કરીએ છીએ પણ કેમ કરીએ છીએ, એની શું અસર પડશે, શા માટે કરીએ છીએ એ પણ ખબર નથી. બસ જીવ્યા કરીએ છીએ. બધામાં આપણે બેહોશ છીએ. જીવનની દરેક ક્રિયામાં બેહોશી છે. એટલે તો આપણે બંધાયેલા છીએ સગાઓથી, સંબંધોથી, ઈચ્છાઓથી, વાસનાઓથી, કામનાઓથી. સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, અરે આ પૃથ્વી પર જે કંઈ મળી શકે બધાથી આપણે બંધાયેલા છીએ. આપણે બેહોશ છીએ. આ બધું જ આપણને ગમે છે, આપણને બરાબર ખબર છે કે જે દિવસે મારે જવાનું આવશે એ દિવસે મારા સગા, મારા સંબંધીઓ, મારી સંપત્તિ, સમૃદ્ધિ, મારી સત્તા કશું રહેવાનું નથી. અરે મારું શરીર પણ નથી રહેવાનું, એ પણ માટીમાં ભળી જવાનું છે. આ ખબર છે, અને તો પણ આપણે જિંદગી બસ માત્ર આ બધામાં જીવ્યા કરીએ છીએ. આને બેહોશી કહેવાય. અને શિવત્વ એટલે આ બધામાંથી જાગી જઈએ, ખબર પડી જાય જે છેલ્લે બનવાનું છે. શરીર ખોવાઈ જશે, આત્મા જતો રહેશે, માટીમાં માટી, શરીર ભળી જશે, બધું અહીંનું અહીં રહી જશે, ખાલી હાથે જતા રહીશું. એ હોશ જો જીવનભર યાદ રહે, ક્યાં દોડાદોડ કરું છું, આ શેની પાછળ બધા મારા પાગલપન છે, આ બધું તો અહીંયા રહી જવાનું છે, આ ખબર પડી જાય. That is a consciousness. એ જાગી ગયા, એ હોશમાં આવી ગયા. અને જો હોશમાં આવી ગયા, બસ જિંદગીમાં રસ નથી અને મૃત્યુનો ડર નથી. આ થયું શિવત્વ.